શું મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે ગેસ ચાલુ કર્યા વગર 7 થી 8 ચમચી દૂધની મદદથી આટલા સરસ મજાના સુપર સોફ્ટ પેડા આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ? ચાલો ભાઈ ટેસ્ટ કરી લો. વાવ, ખરેખર સરસ મજાના બન્યા છે. એકવાર આ રીતે પેડા બનાવશો તો બજારમાંથી લાવવાનું તો ભૂલી જ જશો. ચાલો તોડીને બતાવો. જુઓ કેટલા સરસ મજાના એકદમ માવેદાર બન્યા છે, એ પણ માવા વગર. ચાલો હું તમને અંદરથી આનું ટેક્સચર બતાવું. જુઓ કેટલું સરસ મજાનું જાળીદાર એકદમ માવેદાર બન્યું છે, અને પ્રેસ કરીને બતાવો કેવા બન્યા છે. સુપર બન્યા છે ને? તો મિત્રો આ પેડા બનાવવા માટે 1 વાટકી જેટલી મેં ખાંડ લીધી છે. 4 થી 5 જેટલા ઇલાયચીના દાણા એડ કરી બહુ જ એકદમ ફાઇન અને ક્રશ કરી દીધું છે. હવે મિત્રો આની અંદર 2 વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. એકદમ ઇઝીલી કોઈ પણ કરિયાણાવાળા દુકાનની અંદર તમને મળી રહેશે. હવે બસ આની અંદર તમારે થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે, અને બસ આ રીતે આને મિક્સ કરી લેવાનું. તો 4 થી 5 ચમચી જેટલું અત્યારે હું દૂધ એડ કરું છું. એકવાર મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ જરૂર પ્રમાણે આની અંદર દૂધ એડ કરીશું. તો ફરીથી મેં આની અંદર 3 ચમચી જેટલું દૂધ એડ કર્યું. ટોટલ આની અંદર 8 ચમચી જેટલું મેં દૂધ એડ કર્યું છે. સરસ મજાનો એકદમ કઠણ લોટ તમારે બાંધી દેવાનો. ત્યારબાદ સરસ મજાનો પેડા જેવો શેપ આપણે તૈયાર કરી દઈશું. ઉપરથી પિસ્તાની કતરણથી ગાર્નિશ કરવાનું છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય.